26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિન નિમિત્તે સુરતના ભટાર ખાતે આઝાદનગર વસાહતમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર આઝાદનગર ગાંધી કુટીર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ આદિવાસીઓની સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરતના મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ, સંગઠન મંત્રી રઈસભાઈ શેખ, જમાત પ્રમુખ આરિફભાઈ ફર્નિચરવાલા વોરા, સમાજ પ્રમુખ અજીતભાઈ, સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ, સામાજિક કાર્યકર્તા સાહિલ દિવાન, મહિલા પ્રમુખ સકીનાબેન શેખ, મહિલા ઉપપ્રમુખ સાજીદાબેન દૂધવાલા, સામાજિક કાર્યકર આરિફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષ ઉલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ। આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં 300થી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહે છે, જેઓનો વચ્ચે આજે અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે, જેમાં આજે ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયો હતો ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા ને સુરત શહેરના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી ધ્વજવંદનનું આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ અને તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલા છે। જય હિન્દ, જય ભારત।